જાપાનીઝ વિઝડમ પાસે કેટલાક ખાસ શબ્દો છે. આ શબ્દોને મોતીની જેમ પરોવીને લેખિકા બેટ કોમ્પ્ટને એક માળા ગૂંથી છે અને આ માળા એટલે પુસ્તક કોકોરો. આ પુસ્તક પાસે 12 અધ્યાય છે, 12 ખાસ પ્રકારના શબ્દો છે. આપણે આ શબ્દોને, આ અધ્યાયને સમજવા અને સ્વીકારવા પ્રયત્ન કરીએ અને જીવનને અર્થપૂર્ણ બનાવવા પ્રયત્ન કરીએ. અધ્યાય 1, કોકોરો. તમારું દિલ, તમારો દિમાગ, તમારો આત્મા જે એક જગ્યાએ ભેગા થાય છે, સહમત થાય છે, એકરૂપ થાય છે, એ તમે પોતે છો. આને જીવી લો, ભેટી પડો, કારણ કે અસલી જિંદગી આ જ છે. અધ્યાય 2, માં. માનો અર્થ થાય છે ખાલીપણું. ધારો કે તમને સંગીત ખૂબ જ ગમે છે, કારણ કે સંગીતમાં 2 સૂરો વચ્ચે મૌન છે, ખામોશી છે, વિરામ છે. જો આ મૌન, આ ખામોશી, આ વિરામ નહીં હોય તો સંગીત ઘોંઘાટ બની જાય છે. આપણા જીવનમાં પણ 2 વિચારો વચ્ચે, 2 કાર્યો વચ્ચે એક વિરામ આવે છે, વિશ્રામ આવે છે. ત્યારે આપણે એવું નહીં વિચારીએ કે હું નકામો છું, હું સમયની બરબાદી કરી રહ્યો છું. કારણ કે લેખિકા કહે છે આ વિશ્રામ છે એ તમારા આત્મા સાથે જોડાવાનો તમારો મહત્વનો સમય છે. અધ્યાય 3, વાબી સાબી. પરફેક્ટલી ઇમ્પરફેક્ટ. ક્યારેય પરફેક્શનની પાછળ દોડો નહીં, પરફેક્શનનો આગ્રહ રાખો નહીં. તમારી જે જાત છે, અધૂરી છે, ખામીવાળી છે, જેવી છે તેવી તેને સ્વીકારી લો. જાપાનીઝ પાસે કિનસુગી નામની એક કળા છે. આ કળા શીખવે છે કે જે તૂટ્યું છે, છૂટ્યું છે, ગુમાવ્યું છે એ બધું ભૂલી જાઓ. એનો પણ એક અનુભવ લો, એની પણ એક ખૂબસૂરત સુંદરતા છે, એને માણી લો અને એક નવો ઇતિહાસ રચો. અધ્યાય 4, ઇકીગાઈ. લેખિકા કહે છે કે તમે ક્યારેય આ પૃથ્વી ઉપર ભારરૂપ નથી. તમે પોતાની જાતને ભારરૂપ નહીં સમજો. તમે આ પૃથ્વી ઉપર કોઈ ચોક્કસ ઉદ્દેશ માટે છે. તમને જે ખૂબ ગમે છે, જેમાં તમે ખૂબ હોશિયાર છો, ઉસ્તાદ છો, જેની દુનિયાને જરૂર છે, જે તમારી જરૂરિયાતો પૂરી કરે છે, આ 4 બાબતોનું કેન્દ્ર બિંદુ એ છે ઇકીગાઈ. આ ઇકીગાઈને જો તમે એક વખત સમજી જશો તો તમારું જીવન ઉત્સવ બની જશે. આપણે ક્રમશઃ બીજા શબ્દોને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. સેલ્યુટ, બેટ કોમ્પ્ટન.